હાલો મિત્રો, હૈયાની વાત ઓઠે 40મું ચરણ. સૌને નમસ્કાર, ધન્યવાદ. મિત્રો, 10 મિનિટ પહેલાં બનેલી જે ઘટના છે એ તમારી સાથે શેર કરું છું. મિત્રો, આપણે કહીએ કે બાળપણ એ જીવનનો ગોલ્ડન પીરિયડ છે અને બાળક એ તો ભગવાનનો અવતાર છે, ઇનોસન્ટ છે. આ બધી જ વાત સાચી. આપણે માત્ર બોલીએ છીએ, બાળક સાથે આવું બિહેવિયર આપણે ક્યારેય કરતા નથી. અને એટલે જ આ વાત છે એ આજે મને ખૂબ એવી વિચાર આવ્યો કે આ મારે આપ સૌની સાથે શેર કરવી જોઈએ. મિત્રો, હું જ્યારે દૂધ લેવા ગઈ ત્યારે એક યુવાન માતા પણ પોતાના બાળક સાથે ત્યાં આવે છે. હવે બાળક કંઈ વસ્તુ લેવા માટે માને શાંતિથી કહે છે, એટલે મા કહે છે કે ના, એ નથી લેવાનું. બાળક ફરીથી રિક્વેસ્ટ કરે છે, ત્યારે મા થોડોક વધારે વોલ્યુમ વધારીને કહે છે કે ના, તને ના પાડી છે ને, નથી લેવાનું. ફરીથી બાળક થોડુંક રડવાના અવાજ સાથે કહે છે, ત્યારે મા છે ખૂબ ગુસ્સે થઈને કહે છે, તને ના પાડીને મેં ના પાડ્યું એટલે નથી લેવાનું, એમ કરીને મા છે એ એક તમાચો મારે છે. મિત્રો, બાળક તો રડે છે, પણ એ રડવામાં મને કંઈક સમજાણું. શું સમજાણું ખબર છે? મને એ સમજાણું બાળકના રુદનમાં કે મા, મને તો ક્યાં ખબર હતી કે આપણી વાત કોઈ પાસે મનાવવી હોય, આપણી જીદ પૂરી કરવી હોય તો બૂમાબૂમ કરવાનું, સામી વ્યક્તિને મારવાનું કે સામી વ્યક્તિ સાથે ચીસાચીસ કરવાની. આવું તો તે જ મને શીખવ્યું છે. અને બાળક છે પણ માની સામે રાડારાડ કરવા લાગે છે અને માને મારવાની ચેષ્ટા કરે છે. મિત્રો, ત્યારે આપણને એવું લાગે કે આ બાળક ખૂબ તોફાની છે, ખૂબ જિદ્દી છે. પણ મિત્રો, બાળકને તો ખબર જ નહોતી કે પોતાની જીદ પૂરી કરવા માટે આવું વર્તન પણ કરી શકાય. એને શીખવ્યું કોણે? જ્યારે આપણે શાંતિથી વિચારીએ ને ત્યારે ખબર પડે કે બાળકને મિસબિહેવિયર કરવાનું શીખવનાર ખુદ આપણે વાલીઓ જ છીએ. મિત્રો, પણ આપણને તો એવી ટેવ પડી ગઈ છે, આપણે તો ખૂબ હોશિયાર છીએ, ખૂબ સમજુ છીએ, પણ એવું નથી. બાળક પણ આપણા જેટલું જ બુદ્ધિશાળી છે. મિત્રો, જ્યારે બાળકનો જન્મ થયો તે દિવસે મા તરીકે આપણો પણ જન્મ થાય છે. મિત્રો, બાળકને પ્રામાણિક, સમજુ અને સક્ષમ બનાવવું એ તો શિક્ષણનો પાયો છે. આપણે તો પાયો જ છોડી દઈએ છીએ અને સીધી ઇમારત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શું આપણે ઇમારત બનાવી શકશું? અને કદાચ ઇમારત બનશે તો એ ટકી શકશે ખરી? આ વિચારવા જેવી વાત તો ખરી જો મિત્રો. એક કોઈ કવિએ સરસ વાત કરી છે ને કે જો ખુદ કો હેન્ડલ નહીં કર પાતા વો અન્ય કો ક્યાં હેન્ડલ કર પાએગા. આપણે આપણા ગુસ્સા ઉપર કંટ્રોલ નથી રાખી શકતા અને આપણે બાળકને એવું કહીએ છીએ કે મમ્મા સામે ગુસ્સો કરાય નહીં, મમ્માને મરાય નહીં, મમ્મા સામે બૂમો પડાય નહીં. પણ અરે મારી બેન, પહેલાં તો તું જ આવું કરતી હતી. આ આપણે ભૂલી જઈએ છીએ. મિત્રો, બાળકની દરેક જીદ પૂરી કરવી એવું હું હરગીજ કહેતી નથી, પરંતુ બાળકે કરેલી જીદ એ ખોટી છે એવું એને પ્રેમથી, સમજાવટથી સમજાવી શકાય. એ રસ્તો છે. એ રસ્તો આપણે અખત્યાર કરતા નથી, કારણ કે એમાં માઇન્ડ ચલાવવું પડે, ધીરજ રાખવી પડે. એ આપણને પોસાતું નથી, એટલે આપણે સીધા આપણું વોલ્યુમ વધારી દઈએ છીએ અને અગર તો હાથનો ઉપયોગ કરી લઈએ છીએ. પણ આ બિલકુલ ખોટી વાત છે મિત્રો, કે બાળકની સામે આવું બિહેવિયર આપણું થવું જોઈએ નહીં. તો ચાલો ને મિત્રો, આવા સુંદર મજાના બાલદેવો જ્યારે વેકેશનમાં વધુને વધુ સમય આપણી સાથે રહેવાના છે, ત્યારે વધુને વધુ સરસ રીતે આપણે સમય કઈ રીતે પસાર કરીએ એવો કંઈક પ્રયત્ન કરીએ, એવી કંઈક સારી વાતો કરીએ, એવું કંઈક વિચારીએ કે જેથી કરીને આપણા આ યાદગાર વેકેશન છે એને બાળક કાયમને માટે યાદ રાખે. બાળક એના ઘરે બાળક જન્મે ત્યારે પણ યાદ કરે કે મમ્મી, તને યાદ છે ને મારા વેકેશનમાં તું મારી સાથે આવી રીતની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને મને સરસ મજાની મજા આવે, આનંદ થાય એવું મારું વેકેશન છે, એ તું મારી સાથે ગાળતી હતી. તો ચાલો આજથી શરૂઆત કરી દઈએ અને આવતીકાલે કંઈક નવી વાત વિચારીને પાછા મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.